રૂપિયા ખરડોલ પ્રવીણભાઈ ભૂરાભાઈ. મારી બહેનો માતાઓને મારી નમ્ર વિનંતી કે આપ શાંતિથી બેસજો. પૂજ્ય દત્ત શરણાનંદ બાપુ પૂજ્ય ઋષિજી પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ જેને કહીએ એવા એક તપોમૂર્તિ છે. એક પરમહંસના સ્વરૂપમાં આપણને આવા સંતો મળે છે. એમના દર્શનનો લાભ પણ થશે. આજે પોથીનો ચડાવો 5,25,000 રૂપિયામાં સ્વ રાજાજી રાસકજી રાઠોડના સ્મરણાર્થે એમના દીકરા ભુરાજીભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ રાઠોડ સરપંચશ્રી એમણે લીધો છે. એ લાભ આપણે બધાએ વાજતે ગાજતે પૂજ્ય ઋષિજીની સાથે પૂજ્ય ભાગવત ભગવાન સાથે ભુરાજીભાઈ રાઠોડના ઘરે જવાનું છે. એટલે બધા શાંતિથી પોતાનું આસન ગ્રહણ કરી અને બેસજો. આપણને જ્યારે વ્યાસપીઠથી આદેશ થાય ત્યારે જે આ મહાઆરતીની તૈયારી પણ શાસ્ત્રીજીઓ કરી રાખે. પૂજ્ય દત્ત શરણાનંદ બાપુ ટૂંક સમયમાં પધારી રહ્યા છે. કોઈને આરતીના લાભાર્થી બનવું હોય તો 11,000 રૂપિયા છે. 11,000 રૂપિયા દિનેશભાઈ નાનજીભાઈ ભાખરિયા કપિલેશ્વર પેટ્રોલ પંપ આરતીના ભાગીદાર બને છે. 11,000 રૂપિયા. સજનો આ 28 હતી 29 થઈ. આપણે 51 ના થાય તો 31 તો કરીએ. કોઈ ભાગ્યશાળીઓની ઈચ્છા થાય તો 11,000 રૂપિયા બોલી શકો છો. અત્યારે રૂપિયાની જરૂર નથી. રૂપિયા તમે ધીમે ધીમે મોકલજો. તમારો જ્યારે પરમાત્મા એમ કે ભાઈ આ મેળ છે સારામાં સારો. જે ઊંઝાથી મહેમાન પધાર્યા છે એ મહેમાનો સ્ટેજ ઉપર પધારે. રમેશભાઈની સાથે ઊંઝાથી જે મહેમાનો પધાર્યા છે એમને સ્ટેજ ઉપર આવવા માટે મારી નમ્ર વિનંતી કે રમેશભાઈની સાથે આપ પધારો. હા, નયનભાઈ વખતરામભાઈ ખરડોલ તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. વીવી કન્સ્ટ્રક્શન જય હો. ધન્ય છે દાતાઓને કે જેમણે પોતાની કમાણીમાંથી પોતાના ધનને ઉજળું કરવા માટે એમણે એ વાત જ અલગ છે ભાઈ. દાતાર માણા છે ને એની વાત જ અલગ હોય. એ દાતા ટીપણા જોવા ના બેસે ભાઈ. અને અમુક આપી ના કે મગદીનાભાઈ આપવું કાઠું છે ને ભુવાજી કે ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય એને ફરવું ફળિયા માય. ઈ બોરિંગ થઈને ભભૂતિયા પછી હાફ થઈ અને ફરે અને કાં તો લાકડાનો થઈ અને રામભાઈ બેહે અને પછી ભુવાજી હોય ને બ્રાહ્મણ હોય ને આ બધા ભેગા થાય તો એ તાર્યો ન તરે. કારણ કે જીવનમાં ક્યાંય આમ હાથ કર્યો નથી. પણ તમે ભાગ્યશાળીઓ. એવું નથી કે તમારે આ એક જગ્યાએ આપવાનું છે. જે દાતાર છે એને અનેક જગ્યાએ આપવાનું થાય. ઈશ્વરને પ્રાર્થના કરો કે એમને ખાલી ન રાખે. એમની તિજોરી એમનો ખજાનો મારો નાથ માં શીતલા ભરપૂર રાખે. જય હો. 11,000 રૂપિયા 5 વર્ષ સુધી બળદેવભાઈ મેઘરાજભાઈ 5 વર્ષ સુધી આપશે. 11,000 રૂપિયા 5 વર્ષ સુધી ભલાભાઈ તખતરામભાઈ આપશે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. ભલજીભાઈ તો રાબડી પાદરમાં 30 ગાયો પોતે નિભાવે છે. પથમેળા ધામમાં
બંને પતિ પત્ની 1-1 લાખ રૂપિયા આપી અને આજીવન ત્યાં સભ્ય બનેલા છે. તાળીઓના ગગડાટથી વલજીભાઈને વધાવી લઈએ. અને અમારે બળદેવ આ તો લગભગ ચોથી વખત એણે ચડાવો પણ 4 વખત લીધા છે. બળદેવને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. જય હો. વાહ વાહ, મારે ઈચ્છા હતી જ. જોધાભાઈ આવો આવો. સમસ્ત રામસિંહ પરિવાર તડાવ એમાં બધા વતી જોધાભાઈ આવ્યા છે, તો જોધાભાઈનું સન્માન કરીએ. સાહેબ, આ રૂડો સનાતનનો મંચ છે, એમાં કોઈ પેલું નથી. આપણે સનાતનના મંચમાં બેઠા છે અને 2024થી થોડા મોકળા દિલના બનશું ને તો સજનો ચાલશે. દિલની ઘડાનું કૂકમંડુક જ્ઞાન ન રાખતા સરોવર બની જાજો, કા ગંગાની નહેર બની જાજો, ગંગાનું વેણ બની જાજો. જય હો. સજનો તાળીનો ગડગડાટ તો આપજો કે જેમણે 25,000 રૂપિયા આપ્યા છે અને એ જોધાભાઈ પારેગી એમનું સન્માન થયું છે. હવે સજનો 2 આરતી બાકી હતી, 29 થઈ છે. 30-31 કરવી હોય તો 2 જણ કોઈ બોલજો, અને નહીતર હું ધન્યવાદ આપું મારે વિષ્ણુને કે આજે એણે લગભગ 15થી 17 11,000ની આરતી માટે દાતાઓ તૈયાર કર્યા છે. વિષ્ણુભાઈ રાણાભાઈ જોશી રાવડિયા, જય હો. અને અહીંયા જે એક સ્વયંસેવકે કામ કર્યું છે એ ખૂબ વંદનીય અને જિંદગીમાં સમૃદ્ધિ રહે કે ઈશ્વરે આપ્યું હોય તો ખૂબ મોટા બનતા પણ થોડાક નાનાએ બનીએ અને સેવાનો ભાવ એ જીવનમાં ના ભૂલીએ. હિતેશભાઈને કે થોડું ઈકો રાખજો વધારે. જય હો, જય હો. અને જેના જીવનમાં સેવાનો ભાવ આવ્યો છે એ હંમેશા આગળ છે. અકડાઈ આવી ગઈ ને તો ગયા સમજો. જે નમે છે એ સૌને ગમે છે, બાકી સૂકું લાકડું અને મૂર્ખ વ્યક્તિ એ ક્યાંય વળતા નથી. ભાગી જાય તો પણ. મારી બહેનો માતાઓ, ત્યાંથી થોડો અવાજ આવે છે. હવે અમૃતભાઈ જરા અહીંયા આપણે પૂજ્ય ઋષિજીને પૂછી લો. વાહ. આરતીમાં જે ભાઈઓ હાજર હોય એ સજોડે આવે. બહેનો, અહીંયા આરતીની અમારી વ્યવસ્થા થયેલી છે. ભટ્ટ સાઉન્ડ ગાંડલ, એમનું સન્માન પૂજ્ય ઋષિજી કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. તો યાર અહીંયા આમ લખો તો ખરા કે નહીં કે ભટ્ટ સાઉન્ડ એમ. પણ એક મિનિટ અમૃતલાલ, ક્યાં અહીંયા પૂછો, ક્યાં પૂછી લો, ત્યાંથી પૂછીને મને કહો. હું ચિઠ્ઠીનો ચાકર. આપણે ધીમે ધીમે આજે 7 દિવસ થયા પૂજ્ય વક્તા શ્રી ગૌતમભાઈ, વાહ વાહ વાહ, એક મિનિટ. 11,000 રૂપિયા આયા ભાઈ. 11,000 રૂપિયા. મહાદેવભાઈ
માદેવાભાઈ સવજીભાઈ, વાવ. અને 31માં હજી એક ઘટે છે. માદેવાભાઈ સવજીભાઈ, વાવ, 11,000 રૂપિયા આ મહાઆરતીમાં જોડાય છે. જય હો. અને આ આરતીમાં જો ભાઈ હાજર હોય, પતિ પત્ની બને તો બંને આવજો, એકલા હો તો એકલા આવજો, બેન માતા એકલા હોય તો એકલા આવે. બળદેવે તો ખૂબ આલ્યા છે ભાઈ. બળદેવ ના 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 ના, બળદેવે હમણાં મોટી જાહેરાત કરી છે. ધન્યવાદ છે દાતાઓ જે આપે. એ તો મહાદેવભાઈ, દિનેશભાઈ કઈ હા, 5,000 રૂપિયા અર્બુદા મંડપ તળાવ, દરગાભાઈ ધર્માભાઈ પટેલ. જય હો. ધન્યવાદ છે. આ ચિઠ્ઠી સજ્જનો, હવે આપણે પૂજ્ય ગૌ ઋષિ દત્ત શરણાનંદ બાપુ ટૂંક સમયમાં પધારે તે પહેલાં હવે વ્યાસપીઠ સાથે મારે એ વાત કરતો હતો કે 7 દિવસથી ખૂબ સુંદર રીતે આપણને પૂજ્ય ગૌતમભાઈએ ભાગવત કથામાં ક્યાંક આપણે એમને ડિસ્ટર્બ પણ કર્યા હશે, પણ સમજીએ છીએ આપણે સૌ કે આ બધું જે કાર્ય છે એ એકબીજા દાતાઓના સહયોગથી ચાલે. અને એ રીતે પણ ખૂબ સરસ રીતે તમે પણ રસપાન કર્યું છે. અને વક્તાએ પોતાના દિલથી એમને કંઈક આપવાની ઈચ્છા હતી, એટલા માટે એમને થોડું એમ થાય કે થોડો સમય મળે તો હું સારી રીતે પ્રસંગો રજૂ કરી શકું, ભાગવતને ન્યાય આપી શકું. પણ ખૂબ સુંદર ન્યાય આપ્યો છે પૂજ્ય ઋષિજી. જય હો. આપણે 30 આરતી થઈ છે અને 31માં એકડો ચડાવો. કોઈ ભાગ્યશાળી માતા બેન, કોઈ મારા ભાઈ વીરા 11,000 રૂપિયા આપવાના છે. આરતી તમને અહીંથી તૈયારીમાં મળી રહેશે. અને અહીંયા પૂજ્ય ઋષિજીની સંપાદન કરેલ ભજન ગીતોની ભજનમાળા કોઈને લેવાની ઈચ્છા હોય તો માત્ર એની 50 રૂપિયા કિંમત છે. અને ઘરમાં હશે તો હા, એ તો એમ જ કહ્યું છે. હા, પણ હા, બાબાભાઈ લીંબાળા દર વર્ષે આજીવન એમની હયાતી સુધી 21,000 રૂપિયા આપશે. તાળીઓના ગડગડાટથી વધાવો. જય હો. આજીવન 21,000 રૂપિયા. નયનભાઈનો વીવી કન્સ્ટ્રક્શન, નયનભાઈ વખતરામભાઈ ખરડોદ. તાળીઓના ગડગડાટથી નયનભાઈને. હા, 1,61,000 જાહેરાત થઈ ગઈ, 2 વખત થઈ. નયનભાઈ વખતરામભાઈ વીવી કન્સ્ટ્રક્શન જે ગોડાઉનના ખાતમુહૂર્તનો ચડાવો લીધો છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પૂજ્ય ઋષિજી. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય હો. આજે પરમ પૂજ્ય ગૌ ઋષિ દત્ત શરણાનંદજી મહારાજ પધારવાના છે. આપણી કથાનો પણ અંતિમ દિવસ છે, એટલે તમે બધા હવે તપ કર્યું છે 7 દિવસ માટે તો બધા બેસજો, કારણ કે હું માંદો છું, 2 ઇન્જેક્શન લઈને આવ્યો છું.
અને તોય બેઠો છું. 2 દિવસથી ઇન્જેક્શન લઉં છું સાહેબ. પણ છતાં આપણે ગાયો માટે, નંદીઓ માટે, ભગવાન માટે પણ આ તો મારે ગળું હરખું રાખ્યું છે. મારે સાઉન્ડે, અમારા ભટ્ટ સાઉન્ડે. તો આવો શ્રીમદ ભાગવતની કથાઓને વર્ણવતા શ્રી સુખદેવજી કહે છે, આજની કથાને વિદાય અને અંતિમ દિવસે જ્યારે હજી પરીક્ષિત મહારાજનો મોક્ષ બાકી છે, એ મોક્ષની કથાને હું વર્ણન કરીને આપણે મારે પાછા બધાને કથાના અંતિમ દિવસે બધાને રમાડવા છે. જે નથી રમ્યા એ બધાને રમાડવા છે. પણ પહેલા આપણે પરીક્ષિત મોક્ષની કથા કરી લઈએ. દીકરીઓ, બહેનો, ભાઈઓ બધાને રમાડવા છે. એતન નિસમ્ય મુનિના વિહિતમ પરીક્ષિત વ્યાસાત્મજેન નિખિલાત્મદૃશા સમેન તત્પાદમૂલમુપસૃત્યત્ન મૂર્ધના બદ્ધાંજલિસ્તદ્મીદમાહ સવિષ્ણુરાતઃ. પરીક્ષિત મહારાજને અનેક કથાઓ સંભળાવી છે. સુખદેવજી મહારાજે ગંગાના કિનારે પરીક્ષિત મહારાજને શાપ થયો છે. 7મા દિવસે તક્ષકના દંશથી મૃત્યુ થવાનું છે. તક્ષક નાગ આવશે, પોતાનો ઝેર ઓક્ષે ફોફાડા મારીને પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં ગમન કરશે. એની પહેલા ગંગાના કિનારે જ્યારે સમર્થ ગુરુ બેઠા છે શ્રી સુખદેવજી મહારાજ, ત્યારે કહે છે સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, હજી અહીંયા હું બેઠો છું, આપને હજી કંઈ પૂછવાનું બાકી હોય તો તમે મને પૂછી લો. કારણ તક્ષકને આવવાનો સમય થયો છે. તક્ષક આવશે, આપને દંશ આપશે, આપનું મૃત્યુ થશે. પણ આપનું હવે મૃત્યુ નથી થવાનું. આપ તરી ગયા છો ભવસાગરને. અને જ્યાં સુધી હું અહીંયા બેઠો છું, સુખદેવજી મહારાજ કહે છે, ત્યાં સુધી તક્ષક નહીં આવે. આપને ભાગવતમાં હજી કંઈ પૂછવાનું બાકી હોય તો આપ પૂછી લો. કારણ કે હું અહીંયા બેઠો છું ને જો તક્ષક આવશે આપને દંશ આપવા માટે, અને તક્ષકની અંદર ઝેર ભરેલું છે, વિષ ભરેલું છે, અને તક્ષક અહીંયા આવશે ને હું બેઠો હોઈશ, મારી દ્રષ્ટિ જો તક્ષક ઉપર પડશે તો તક્ષકની અંદર રહેલું એ ઝેર, એ વિષ અમૃત બની જશે. પછી આપને મારી નહીં શકે અને એક બ્રાહ્મણનો શાપ ખોટો પડશે. માટે હું જાઉં, પછી અહીંયા તક્ષક આવશે. આપને પૂછવાનું બાકી હોય તો આપ પૂછી શકો છો. વિશેષમાં હજી કંઈ કહ્યું હોય, ભગવાનની લીલા સાંભળવી હોય, બલભદ્રની લીલા સાંભળવી હોય, વ્રજની એક કથા સાંભળવી હોય, વૃંદાવન હોય, દ્વારકા હોય, મથુરા હોય, આપ કોઈ પણ બાબતમાં પૂછી શકો છો. મેં સંપૂર્ણ ભાગવતનું વાચન કર્યું છે. સંપૂર્ણ ભાગવતની કથા આપને મેં સંભળાવી છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે નહીં પ્રભુ, હવે હું સિદ્ધ થયો છું, મારે કંઈ સાંભળવાની જરૂર નથી. સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અડાદિ નિધનો હરિ નાત્યભૂતમહં મન્યે મહતા મચ્યુતાત્મના
અગ્નેષુ તાપતપ્તેષુ ભૂતેષુ યદનુગ્રહ પુરાણ સંહિતામેતામસ્રૌષ્મ ભવતો વયમ યસ્યાં ખલોત્તમ શ્લોકો ભગવાન અનુવર્ણ્યતે ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહં પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ ભયમ દર્શિતં ત્વયા અનુજાનિહિ માં બ્રહ્મન વાચમ યચ્છામ્યધોક્ષજે મુક્તમાકામાસયં ચેતઃ પ્રવિશ્ય વિસૃજામ્યસુ અજ્ઞાનં ચ નિરસ્तं મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા ભવતા દર્શિतं ક્ષેમં પરમં ભગવતઃ પદમ એકયુક્તસ્તમનુજ્ઞાપ્ય ભગવાન બાદરાયણી જગામ ભિક્ષુભિઃ સાકં નરદેવેન પૂજિતઃ પરીક્ષેદપી રાજર્ષિરાત્મન્યાત્મનમાત્મના સમાધાય પરમ દદ્યાવસ્વન્દાસુ યથા તરુઃ પ્રાકુલ્લે બર્હિષ્યાસીનો ગંગાકૂલ ઉદંગમુખઃ મમ બ્રહ્મભૂતો મહાયોગી નિસંગચ્છિન્ન સંશયઃ પરીક્ષિત મહારાજ કહે છે નહીં પ્રભુ, હે ભગવાન, હે સદગુરુ, સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી, હું અનુગૃહિત થયો છું, સિદ્ધ થયો છું. હવે મારે કંઈ સાંભળવાની જરૂર નથી. આપે ભાગવતની કથા નથી સંભળાવી, આપે હરિની કથા નથી સંભળાવી, આપે સાક્ષાત શ્રી હરિના મને દર્શન કરાવ્યા છે. આ ગંગાના કિનારે જે પૂર્વાભિમુખ વહે છે ગંગાજી, એક ગંગાજીનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું છે. એક એ ગંગા છે, એક આ ભાગીરથી ગંગા છે, જેનું મને સાનિધ્ય પ્રાપ્ત થયું છે. એ ભાગવતી કથા મેં સાંભળી છે. હવે અંતિમ ઉપદેશ આપ્યો છે સુખદેવજી મહારાજે. પરીક્ષિત મહારાજને કહે છે, હવે આપ ભવસાગરને તરી ગયા છો, કારણ ભાગવત પિયુષ આપે પીધું છે, ભાગવતનું રસાપાન કર્યું છે, ભાગવત રૂપી સુધાનું પાન કર્યું છે. તમે આપ હવે અમર થઈ ગયા છો, આપે ભાગવત રૂપી અમૃતની ધારા પીધી છે. પરીક્ષિત મહારાજ પોતાના ગુરુને છોડતા ગદગદ થયા. સુખદેવ મુનિ ઉભા થયા, પોતાનું આસન છોડ્યું, કમંડળ હાથમાં ધારણ કર્યું, પોતાનું સ્થાન છોડવા તૈયાર છે. પરીક્ષિત મહારાજે દંડવત પ્રણામ કર્યા છે સુખદેવ મુનિને, જેને સંપૂર્ણ ભાગવતની કથા સંભળાવી છે. આજે સમર્થ ગુરુ મળ્યા હતા, સાક્ષાત વેદવ્યાસ ભગવાનના જે પુત્ર છે સુખદેવજી મહારાજ. એ ભાવ દર્શાવ્યો ગુરુ પ્રત્યેનો પરીક્ષિત મહારાજે. અને સુખદેવી મહારાજ ભાગવત પૂર્ણ કહી સ્થાન છોડ્યું, ગંગાનો કિનારો છોડ્યો. આ બાજુ ગુરુ નીકળ્યા, આ બાજુ તક્ષકને સમય થયો, બ્રાહ્મણનો શાપ થયો છે. પરીક્ષિતને દંશ આપવા માટે નીકળ્યા છે તક્ષક. રસ્તામાં એક કાશ્યપ નામના બ્રાહ્મણ મળે છે. બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે. તક્ષકે પૂછ્યું બ્રાહ્મણને, કઈ બાજુ જઈ રહ્યા છો મહારાજ? ત્યારે કાશ્યપ નામના કાશ્યપ ગોત્રી બ્રાહ્મણ કહે છે કે આજે પરીક્ષિત મહારાજ અને તક્ષકના નાગ
નાગથી એમનું મૃત્યુ છે, એનો દંશ થવાનો છે, તો પુનઃ એમને જીવિત કરવા માટે જઈ રહ્યો છું સંજીવની વિદ્યાથી. ત્યારે તક્ષક નાગ કહે છે કે પ્રભુ, હે ભૂદેવ, આ પરીક્ષિત તો હવે તરી ગયા છે, ભવસાગરને તરી ગયા છે, આ સંસારને તરી ગયા છે. ભાગવતનો રસ પાન કરીને, એ અમૃત પીને, તો હવે એક જીવને તમે શું કામ પાછા મૃત્યુ લોકમાં લાવો છો? આપને ધન જોઈતું હોય તો હું આપું છું, પણ એક ભવસાગર તરેલા જીવને પાછો ન લાવો. અને આ બાજુ કાશ્યપ ગોત્રી બ્રાહ્મણને ધન આપ્યું તક્ષકે. બ્રાહ્મણ પોતાના ઘરે ગયા. તક્ષક આવે છે. આ બાજુ જ્યારે પરીક્ષિતના પુત્ર જન્મે જઈને ખબર પડી કે મારા પિતાને દંશ આપવા માટે આવે છે તક્ષક, અને ચારે બાજુ સેનાનો ઘેરો ઘાલ્યો છે, ઉઘાડી તલવારે સૈનિકો ઉભા છે ચારે બાજુ પરીક્ષિત નહીં. અને જન્મે જય કહે છે કે મારા પિતાને જ્યાં તક્ષક આવે દંશ આપવા માટે, જ્યાં ભાળો ત્યાં તક્ષકને મૃત્યુને ઘાટ ઉતારવાનો છે. ચારે બાજુ સૈન્યનો ઘેરો ઘાલ્યો. જન્મે જય એની વ્યવસ્થા કરી. વચ્ચે પરીક્ષિત બેઠા છે સમાધિ લગાવીને, જે ભગવાનમાં તન્મય થઈ ગયા છે. આ બાજુ સમય થયો, તક્ષક આવ્યા, જોયો તક્ષક એક ચારે બાજુ સૈન્ય ઊભું છે, ચારે બાજુ ઘેરો ઘાલી વળ્યું છે. જન્મે જય આદિ બધા ઊભા છે, ઉઘાડી તલવારે મારવા માટે. મને વિચાર કરે કેવી રીતે અંદર બેઠેલા પરીક્ષિત મહારાજને હું દંશ આપીશ, બ્રાહ્મણનો શાપ કેવી રીતે સત્ય થશે. અને એ જ સમયે બ્રાહ્મણો હાથમાં મંગલ કલશ લઈને, હાથમાં એ પાત્રો લઈને પૂજાના આવે છે પરીક્ષિત મહારાજની પાસે. ત્યારે વિચાર કરે છે તક્ષક મહારાજ કે આજ થાળમાં જઈ એ રૂપ ધરી અને હું એ જ તક્ષક પોતે કીડો બની અને અંદર જાઉં, પરીક્ષિતને દંશ આપું, તો એક બ્રાહ્મણનો શાપ સત્ય થશે. અને જ્યાં બ્રાહ્મણોએ થાળ તૈયાર કર્યા છે પૂજાના પરીક્ષિત મહારાજ માટે, અંતિમ વિદાય માટે, એમની 7મો દિવસ આવ્યો છે. બ્રાહ્મણનો શાપ સત્ય થવા જઈ રહ્યો છે. અને જ્યાં બ્રાહ્મણો અંદર જાય, અને તક્ષક નાગે પોતાનો એ નનકોડો એવો રૂપ ધારણ કર્યું કીડાનો. બ્રાહ્મણોના એ જે પૂજાના થાળ છે એમાં પ્રવેશ કર્યો છે ફળની અંદર. અને જ્યાં બ્રાહ્મણો એ સૈન્યની અંદર જાય છે પરીક્ષિતના માટે પૂજા આદિ બધી સામગ્રી લઈને, જ્યાં બ્રાહ્મણો હજી થાળ નીચે મૂકે અને જ્યાં કંઈ વિચારે એ વિચારે, અને નીચા મૂક્યા કંઈ બધું બીજું વિચારે બ્રાહ્મણો, એની પહેલા તો કીડાના રૂપમાંથી તક્ષકના રૂપમાં પ્રગટ થઈ. અને એ પરીક્ષિત મહારાજ જ્યાં બેઠા છે પોતે ભયંકર નાગનું રૂપ ધારણ કરી તક્ષક નાગે એને ફોફાડો માર્યો પરીક્ષિત મહારાજને. અને બ્રાહ્મણના શાપને નિમિત્ત કર્યો, અને પરીક્ષિત મહારાજનું શરીર બળીને ભસ્મ થયું. પણ તક્ષક એને શું મારવાનો? એ તો ક્યારના એ ભવસાગરને તરી ગયા છે, ભગવાનના ધામમાં આવી ગયા છે. પોતાના એ જ્ઞાન રંધ્રમાં ક્યારને ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી હરિને સ્થાપિત કરી ચૂક્યા હતા પરીક્ષિત મહારાજ. બધા જોતા રહી ગયા. તક્ષકે આવીને ફોફારો માર્યો, એ બધા જ જોતા રહ્યા, અને એમનું શરીર બળીને ભસ્મ થયું. પુરાણ પૂર્ણ કહી અને શ્રીમદ ભાગવત પૂર્ણ કર્યું. અંતિમ મોક્ષ થયો પરીક્ષિત મહારાજનો. આપણી કથાનો પણ આજે અંતિમ દિવસ છે. જ્યારે ભાગવતજીની કથા કરીએ, શરૂઆત થાય ત્યારે તો રોકાવાનું થાય 7 દિવસ સુધી કોઈ પણ ગામમાં. જ્યારે આવ્યા ત્યારે તો એમ કે હજી 7 દિવસ છે, પણ 7 દિવસ તો પૂરા થઈ ગયા આજે.
તો ઘણા તો એવા મળે કે શાસ્ત્રીજી હજી તો મહિનો હાલી હોત તો સારું હતું કથા. કથા ક્યારેય